અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોજાર અક્રમ તારણ તારણહાર વંદન દાદા વારંવાર વંદન દાદા વારંવાર. એટલે આમ જનરલી એમને એવું હોય કે પ્રશ્નો અને વાતો નીકળ્યા કરે, પણ આમ બેઠા હોય ને તો એ ઘડિયા વાણીનો ફ્લો ચાલતો હોય. પણ આમ કેવું હોય, સીધું અમને કહો દાદા તમે કઈ બોલો તો કશું ના નીકળે. દાદા કઈ બોલો, દાદા કે શું બોલું એવું પૂછે. દાદા ભગવાનને આપણે અમદાવાદ બરોડા રેડિયો કહો ને એની ઉપર સવારે 5 મિનિટ પેલો પ્રોગ્રામ આવતો હતો, અમૃતવાણી કે ભાઈ, એટલે 4.5 મિનિટમાં બોલવાનું હોય. પેલા ભાઈએ આવ્યા, કીધું કે દાદા તમે આ રેડિયો સ્ટેશન પર હતા, સાહેબ પોઝિશન પર હતા, કે આવું સરસ થાય તમે આવીને ત્યાં બોલો એમ. બધા ખાવ ચાલો આવીએ એમ. ત્યાં ગયા, દાદા પેલો માઇક સામે બેહાડ્યા એમ. દાદા કે દાદા આમ બોલો હવે. દાદા કે શું બોલું કે. એટલે પછી અમારે કોઈ પ્રશ્નો કરવા પૂછ્યો આપણે કે દાદા તપ આ દુનિયામાં તપ હોય તપ કેટલા પ્રકારના શું હોય. એટલે પછી દાદા જવાબ આપે, હવે 4.5 મિનિટ બોલવાનું હોય. દાદાનું 4 મિનિટ એટલે પૂરું થઈ ગયું. દાદા વધારે બોલો એમ કેવું. એટલે આટલે આમ એકદમ સહજ હોય ને, આપણે અહંકાર વાળા એટલે આપણે થોડું એડજસ્ટમેન્ટ થઈ જાય. આપણે કીધું 4.5 મિનિટ તો આપણે ઘડિયાળ જોતા હો હજી આ 20 સેકન્ડ બાકી છે, ચાલો થોડી આ 1 વાક્ય 2 વાક્ય બોલી નાખો બીજા વધારે. એમને એવું ના હોય, સાહજિક હોય. વાણીનો કુદરતી ફ્લો હોય. એટલે આપણામાં ને એમનામાં આવો ફરક પડી જાય. આમ બહારના લોકોને શું લાગે કે એમને આવું સીધું બોલવાનું એમને બોલવાને ફાવે નહીં એમ. કે એક સબ્જેક્ટ પર બોલવાનું હોય તો કે લાંબુ ના બોલી શકે એમ. પણ પેલો એક સબ્જેક્ટ પર બોલતો હોય એ ડેપ્થ વગરનું બોલતો હોય, સુપરફિયસ બોલતો હોય. અને આ દાદાને કોઈ પણ સબ્જેક્ટ પર ક્યાંયથી કોઈ પણ ડાયરેક્શન તમે પૂછો, આખું પૂરે આમ એક્ઝેક્ટનેસમાં વાત નીકળે. આ પકડાય નહીં ને. ઘણી વાર ત્યાં ઘરે હોય ને કોઈ આવે ને આમ દાદાની વાત નીકળે તેવી દહ નીકળે ને. મહાત્મા ખુશ થઈ જાય એમ. મહાત્મા કહે કે દાદા આજે તો બહુ વરસાદ વરસે એમ. દાદા સાંભળે એમ કે પાછળ પેલા રહેવાય નહીં એટલે પાછો કે દાદા આજે તો તમે તમારી જે વાણી નીકળી છે ને આમ પેલા કે શ્વાસથી ઉતરી જ ગઈ હશે. નવી વ્યક્તિ હોય કે ને સીધી અંદર ઉતરી જ ગઈ હશે આખી. દાદા પછી આવું કેટલું કે એમ, હા દાદા બહુ જોરદાર નીકળી હતી. તો દાદા જે કે અમે કે આ પહેલી વાર સાંભળ્યા કે આજે વાત નીકળી અમે પહેલી વાર સાંભળી. એટલે બોલનાર નહીં, આજે છે ને અમે પહેલી વાર સાંભળી. પેલા મહાત્માને એટલો બધો ઉલ્લાસ હોય ને, પણ દાદા પેલા ભાઈ પહેલી વાર આવ્યા ને બહુ સ્ટડી ને અભ્યાસ બધું હતું, પણ તમે અમને જે ફોડ પાડ્યા છે ને આખી જિંદગી નહીં ભૂલે એમ. તોય દાદા ડિલિવરી લે નહીં. હું બોલ્યો દાદા શું કે ફોડ પાડવાનો અમારો ધંધો જ નથી. ફોડ પાડવાનો અમારો ધંધો નથી. એટલે આપણે તો વિચારવા પડી કે દાદા શું કે આટલા ફોડ પાડે અને સસ્તા બધા ફોડ જ પાડે છે ને. ફોડ પાડવાનો અમારો ધંધો નથી. એટલે બધા બગવાઈ જાય. પાછા દાદા ધીરે ધીરે કે અમારો ધંધો તો જ્ઞાતા રસ્તા રહેવાનો છે કે અમે જો ફોડ પાડવા જઈએ ને તો અમે અમારો ધંધો ચૂકી જઈએ. આ છે ને આખી આ દશાની વાત છે. એટલે આવી વાણી હોય ને, આજે સ્યાદવાદ વાણી તો કે જે પણ સાંભળે ને
એને સમજાય કે ના સમજાય તો એના અંદર સોંસરી ઉતરી જાય અને સંજોગ આવે ત્યાં કામ કરે, અંદરથી ઉગી નીકળે. કારણ કે વાણીના માલિક નહીં ને, બોલનારા નહીં. આપણને તો હોય તો પ્રશ્ન કહો, મને ના થાય કે ભાઈ અમને સમજણ પાડી દઉં, પછી સમજ પાડું તો એ ના પડે એટલે બીજી રીતે જ્યાં સમજાવો, ત્રીજી રીતે સમજાવો, થાય કે ના થાય? એમને એવું ના હોય. એમને આ સામે તમારું બધું દેખાય અને તમારું એ સામું જે નિમિત્ત, એ નિમિત્તના આધારે નૈમિત્તિક વાણી નીકળ્યા જ કરે. તો બીજા બધાને એવું થાય કે આને વાત પહોંચતી છે કે નહીં પહોંચતી હોય, પણ પેલા ભાઈને પૂછો ને પત્યા પછી તો કે બધું સમજાઈ ગયું, કે બધું સમજાઈ ગયું કે હા. ઘણી વાર તો પેલો પ્રશ્ન પૂછતા આપણને આવડે નહીં ને, એટલે આપણે કેવું થાય એમ કે પૂછવું એ કંઈક પણ બધાની વચ્ચે પૂછી ના શકીએ, એટલે થોડું આમ તેમ કંઈક એને પૂછીએ. તો પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો હોય એને દાદા જવાબ આપે તો આપણને એવું થાય કે દાદાએ પેલા પ્રશ્ન આપ્યો ને દાદાએ જવાબ આપ્યો, પણ દાદાને દેખાતું હોય કે એને અંદર ક્યાં અટક્યો છે, એટલે એ જ રીતે જવાબ આખો નીકળે. પણ પેલાને સમાધાન થઈ જાય. એટલે આ જે વસ્તુ છે ને અદભુત હોય. એટલે વાણીના માલિકે નહીં અને નિમિત્ત ભાવે નૈમિત્તિક વાણી નીકળે. આપણને તો રહે કે ભાઈ આજે બહુ સારી વાતો નીકળી, સત્સંગ પતિ પછી મારે પૂછવું પડે ને કે આજે સત્સંગ કેવો હતો, એટલે સમજે ને કે આ કેટલી ટપાલ લઈએ. પેલું કોઈ ના પૂછે સામે જઈને પૂછવું પડે કે આજે બધાને ગમ્યું એમ, સમજે? તો કે આ શું છે કે આમ દેખાય નહીં પણ આમ માલિકી ભાવ હોય. દાદા બોને આ ભાગ જરાય નહીં. આપણે મહાત્માઓને હવે ધીરે ધીરે જોવા માંડ્યું, પણ હજી આપણે ખરો, પણ દાદાને જરાય નહીં. એટલે આખી એ વાત જ છે ને. એટલે એમની વાણી વચન બરવારી હોય, ક્રિયાકારી થઈ જાય. તમે સાંભળ્યું હોય ને, તમને ભલે સમજાયું કે ના સમજાયું, પણ તમને સંજોગ આવે વર્ષે 2 વર્ષે ત્યારે પેલું દાની વાત યાદ આવીને ઊભી રહી જાય, ત્યાં તમને સમાધાન આપી દે. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતરશે.